કેવું લાગ્યું ભાઈ તમને ટેટુ? મસ્ત મસ્ત. ઓકે. ને એક આ ટેટુ મેળામાં બનાવીને મિસ્ટેક કરી છે. ભાઈ પ્લાનિંગ કરે છે કે સેકન્ડ ટાઈમમાં એને કવર અપ યા તો રિમૂવ કરાવી નાખશે. ને આ ભાઈ સજેશન આપ્યું છે. જય સિયારામ, જય શ્રી કૃષ્ણ. આજ છે રવિવાર અને આજ મહાદેવના મંદિરે દર્શન કરીને આજ શરૂઆત કરી છે દિવસની. આ છે રામભાઈ, એ ડેલી આવે છે મંદિરે દર્શન કરવા. તો રામભાઈ મંદિર આવો રોજ. આ છે પાતાળેશ્વર મહાદેવનું મંદિર અને ડેલી આપણી શરૂઆત અહીંયાથી થાય છે દર્શન કરીને. રામભાઈ આમ જુઓ, આજે રામભાઈ જય સિયારામ કે. અરે રામભાઈ તો ખરા થઈ ગયા. જય સિયારામ કે. લે 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 મો દીકરો કે બારે જઈને કહીશ. અહીંયા નહીં કે શરમ આવે અહીંયા તને? કે નથી શરમ આવે? કેતા ખરો? નદીથી નદીથી તને છે ને શરમ? જે કરી આવ્યો તું? પછી કેવી રીતના કર્યું? જય મંદિરમાં જય કેમ કર્યું? રામભાઈ ઘરે આવી ગયા પાછા આપણે? હા, હવે જાશું સ્ટુડિયો માટે. નીકળી જશું. ચાલુ નથી. કન્સલ્ટ કરીને ટેટુ પાછું સ્ટાર્ટ. તો જોતા રહેજો, ફોલો કરતા રહેજો. સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને સવારના 6 ભજન ચાલુ છે મસ્ત ઓસમાન મેર. તો આજ ચાલુ કરવાનું છે કપલ ટેટુ. અને સ્ટેન્સિલ છે રેડી. સ્ટેન્સિલ લગાવીને ટેટુ પાછું સ્ટાર્ટ. છે તો આમ કપલ ટેટુ પણ સાઈઝ થોડી નાની લાગતી હતી એટલે સાઈઝ થોડીક મોટી કરી નાખી છે, જેથી હાથની સાઈઝ પ્રમાણે સાઈઝ પરફેક્ટ લાગે છે. બરાબર લાગે છે? બરાબર. લીધો છે થોડીક વાર ટી બ્રેક. આ છે બહારનું વ્યૂ. આ છે સન્ડે એટલે નોકરી જઈને બસ તૈયારી અહીંયા લેવા પડે છે. ચાલુ છે. તો ફાઇનલી બેનનું ટેટુ થઈ ગયું છે કમ્પ્લીટ. થઈ ગયું કમ્પ્લીટ. તો સ્ટાર્ટ કરશું સેકન્ડ ટેટુ. અને આ બધો સેટઅપ આખો ચેન્જ કરવો પડશે. હેન્ડ ગ્લોવ્સ ને બધું જશે ડસ્ટબિનમાં. અને નેડલ પણ બધું ચેન્જ કરવું પડશે. તો આઉટલાઇનિંગમાં બી એકદમ ક્લિયર દેખાય છે, પ્લેન. એક સમયમાં બની જશે. ટેટુ તો બની ગયું છે.
બે સોય આવે એમાં બે નો વધારે આવે બેથી. તો ફાઇનલી બંને ટેટૂઝ કમ્પ્લીટ થઈ ગયા છે. ફર્સ્ટ આ કર્યું છે અને સેકન્ડ છે હા, પણ આની સાઇઝ લાઇન મોટી રાખી છે હાથ પ્રમાણે. ને આ છે ફાઇનલ રિઝલ્ટ. કેવું લાગ્યું ભાઈ તમને ટેટુ? મસ્ત ને? ઓકે. તો ફાઇનલી કપલ ટેટૂઝ કમ્પ્લીટ થઈ ગયું છે અને આ છે ફાઇનલી રિઝલ્ટ. કેવું લાગ્યું તમને ટેટુ? તો ભાઈને એક આ કસ્ટમાઇઝ ડિઝાઇન કરવાની છે. અત્યારે તો જસ્ટ રફલી ડિઝાઇન કરી છે. નીચે જે ગિનરી લખવાનું છે મેં આ ટેટુ હતું જૂનું છે, કવર અપ કરેલું છે. આમ તો આઈડિયા નહીં, પણ રિઝાઇન બહુ મસ્ત રહ્યું છે. કેમ ભાઈ, રિઝલ્ટમાં મજા આવે ને? બહુ જબરજસ્ત ભાઈ. ને આ ભાઈને એક બીજું ટેટુ કરવાનું છે અત્યારે. ડિઝાઇન અત્યારે આ ટાઈપની કરવાની છે. સન મૂન અને વેવ છે. તો હમણાં થોડી વારમાં કરશું સ્ટાર્ટ ટેટુ. છે આ સીસોર અને એની ડિઝાઇન નીકળી ગઈ છે ને ભાઈને ટેટુ બનાવવાનું છે. ને એક આ ટેટુ મેળામાં બનાવીને મિસ્ટેક કરી છે. ભાઈ પ્લાનિંગ કરે છે કે સેકન્ડ ટાઈમમાં એને કવર અપ યા તો રિમૂવ કરાવી નાખશે. ને આ ભાઈ સજેશન આપ્યું છે. એક ટેટુ થઈ ગયું છે કમ્પ્લીટ અને પેલો સેટઅપ કાઢી અને નવો સેટઅપ રેડી કરશું આપણે. કેમ કે એકને એક સેટઅપ ઉપર ટેટુ કરવાની મજા આવે નહીં. હાઇજેનિક રાખવું જરૂરી છે એટલે આ બધું થશે ક્લિયર. બરાબર. ફાઇનલી ભાઈનું ટેટુ થઈ ગયું છે કમ્પ્લીટ. અને જુઓ આ ડિટેલિંગ થોડી ડિઝાઇનમાં તો શેડિંગ નહોતી, પણ આપણે શેડિંગ કરી નાખી છે લાઇટ એટલે થોડું વધારે સારો ઇફેક્ટ આવ્યો છે. શોર અને એક કોન્સેપ્ટ છે દરિયાની વેવ. કેમ હોય દરિયાની વેવ છે ને એક બાજુ સૂર્યાસ્ત થાય છે, એક બાજુ ચંદ્રમા નીકળ્યો છે. કેવું લાગ્યું ભાઈ ટેટુ? મજા આવી ગઈ ને કામ? તો અત્યારે તો પ્લાસ્ટિકથી રેપ કરી નાખ્યું છે. કલાક રહીને ભાઈ કાઢી નાખશે. અને આ છે આફ્ટર કેર. ભાઈને સમજાવી દીધું છે કઈ રીતના યુઝ કરવાનો છે. ને 10 થી 15 દિવસ પછી એનું રિઝલ્ટ આવી જશે. તો ગાઈઝ આજની અપોઇન્ટમેન્ટ થઈ ગઈ છે પૂરી અને ટેટુ બનાવ્યા છે. તમે જોયા હશે તો લાઈક અને કમેન્ટ કરજો ને કાંઈ સજેશન હોય તો કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો પ્લીઝ. થેન્ક યુ સો મચ. જય સિયા રામ, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.